તે જાકર આવેલ હે દેખે જો વાગ્યા પૂણા 9 કામ તો બધું થયું માં ઠામ વિશે તો સુરત દાદા પર નીકળી ગયા ટાઈસન ભાઈ નીંદર કરે કામ કયો ટાઈટ બહુ છે ટાઈટ ની વાત પૂછો માં ઠરે બહુ છે તમને લાગે ટાઈટ ને સ્વેટર ને બેરું ટોપી એને સ્વેટર શૈલા કાં વાલે કામકાજ પોત કરવાનું કામકાજ હાલે ભાઈ હોત આ 300 ને જાય થઈ ગયો છે ઓરો હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વહી ગયા જો 8માં વાર હે આજ તો વહેલી ઉઠી હતી શાહ ને દૂધ ને બધું કરી લીધું લોટ બાંધી લીધો તો બારોબાર જ જાતી તો વેદ ઉઠવા જોઈએ ને હુરાયો તે બાપુજી આગળ આવ્યા ઈસકાવાન દિનેશને ઉઠાડ્યા તો ટાઈટ ફૂલ તે જાકર આવેલ હે દેખાય અટાનો વ્યૂ એવું મસ્ત આવે જો ચોખ્ખું રૂપારું કઈ અવાજ ના કઈ ને પંખેડાનો નીનો જ આવે ખાલી મારે જે ફરિયાના કામ બાકી છે તો વેઠી જા ને આજે કુતિયાણા જવાનું છે મારે ફુવા ઓફ થયા ત્યાં હું દિનેશ જવાના હે કાર જઈએ હાલો તો કન્ટિન્યુ આમ આગળ જોતા રહ્યો જો વાગ્યા પૂણા 9 કામ તો બધું થયું માં ઠામ વિસરા ભારતી હંજવારી કાઢી અહીં રહોડામાં પોતું કર્યું સ્ટેન્ડમાં વેદ જે હું તો બાપુજી હિસકાવે તો સુરત દાદા પર નીકળી ગયા આજ તો ટાઈટ ઢીવી લાગે આ પગું ખોટા પડે હા આમ ટમેટી કેટલીક છે હાલ જ જોઈએ કાસા હે જ આમાં અમુક અમુક સેજ સેજ લાલ થયો છે આવી હે તો મલક આવી હે જોતી હોય તાર ન જોઈએ જારી એટલામાં થઈ ગયા આખાઈમાં કાયમ ટમેટાને હિયાક ખાધા રાખવાનું ટાઈસન ભાઈ નીંદર કરે રાત આખી જાગે ને પછી અટાણ હૂતો રહીએ ગરું બરે તે અવાજ નથી નીકળતો ટાઈસન હલતોય નથી તેમાં બગલા જ જમલકના બેઠા 1 2 3 4 5 6 ને 7 ટાઈસનનું ધ્યાન નથી ને કાગડે ભૈયા રાખે ત્યાં નાસ્તો પાણી કરે ને બેઠ્યું ને કોઈ ઊભ્યું એકનો જે ચાલુ હે અટાનો વ્યૂ જ મસ્ત આવે એક વેસવાળો એવા લાગે બોલે કે પોપટ ને દે ને કઈ અહીંયા બેઠા હોય કામ કયો ટાઈટ બહુ છે ટાઈટ ની વાત પૂછો માં ઠરે બહુ છે તમને લાગે ટાઈટ ને સ્વેટર ને બેરું ટોપી એને સ્વેટર જે પ્રમાણે પહેર્યું એમાં ટાઈટ લાગે એવું લાગતું ને બહુ છે એકદમ હજી વધશે આનાથી વધારે માર્ગમાં રસ્તામાં બહુ લાગે મોટરસાઇકલમાં હાલે ને જવાય દૂધ દેવા તો ન લાગે શું થયું હાસી વાત કે ખોટી
કાલથી હાલને જાજો ગાડીથી હાલે. બરાબર ને હમ. પછી મને કીજો ટાઈટ લાગે કે નથી લાગતી. અમારે પાણીનું વારવાનું નથી હવે મોજ છે. નકર સંજયજી એટલા પાણી વાળવાનું હોય છે. તો ખબર પડે હાથ ને પગું ખોટા પડે જાય પડે જ ને એટલે વાત તો એને ખબર છે. શૈલા કાં વાલે કામકાજ પોત કરવાનું કામકાજ હાલે ભાઈ. હોત હમ ટાઈટ નો લાગે ઢોર. ન લાગે ટાઈટું બહુ પડે. કેટલા ની યાર કરવાનું કેન ગો હતો ત્યારે કરવાના ભેગા હો. 2 કર્યા ને 2 કર્યા 2 બાકી છે. આ આદેશ કરવી છે ઢોર ને હે ને બેહું ને ટાઈટ ન લાગે ત્યાં હે ને ફરતે બાંધી દી હું. આ 300 ને એ 350 ને 86 રૂપિયા મારું કમિશન લેવી હોય તો લોકો કઈ નહીં. ઓછા તો ઓછા કરો બાપ. તમારા હાથ 50 રૂપિયા ઓછા ઓછા. જો ઓછા થાય આપણે. ઓછા થાય ને 50 તો જોરદાર લાગે. ઊંઘી નૂંઘી ફેશન ની ફેશન ભારી ભારી લાગે. ગીતા તે હેમ લખાડી દોરેસ પહેરે. આ તો ઘડી સાથે પહેરે. મણી કે તઈ મત કે તું એ પહેરી હિંગાવા લેવા વાંચો લખો તમારે હાલે. એ આ દોરેસ પહેરે તો આની કોણ કહે કે આને છોકરાને કે છોકરાએ કોણ કહે વર્ષાબેન સાડી વાળા હા ક્યાં હાલો ક્યાં મામો આપે આવી એમની જોડે હલો આવતા નતા એ તો રોકાઈ જઈએ મારી ગાડી મારે કઈ કામ ને તમારે હે ઘેર બહુ કામ કરીએ હા એ અમારે ઉત્તામાં નથી બાપા મોર અમારે બહુ હે છોકરા મોટા એ તું કઈ કરે પતા તો મી જાય કે હુમરી ભાઈ કે મારા છોકરા તમારે છોકરા અમારે મારો વાળો અટાણા છોકરા એવા સારા લખણી ના હે કે આ લખણી સડાવે હા અટાણે 5-10 એના પૂરું નથી થઈ પાછું આખા ભરાની કમાણી વહી જાય હે છોકરાઓની તો હું રેઠા હું ઈ કહેતી હતી ને જો વાગ્યા હવા 4 ને અમે આજ ગયા કુતિયાણા મારા ફૂઈને ઘેર મારા ફૂવા હા મીન્સ કે મામા એ ઓફ થઈ ગયા એટલે ઓફ થયા ને ત્યાં એટલે વાર્તા ભૂલે ગઈ ઘણા રીતે ગયા આજ સોમવારે ગયા મા ને બાપુજીનું આમંત્રણી હતા પછી મારા કાકીજી હાહુ ને હોહરો ને બે હતા નાગો મામા ને રેખા ફઈ મારા મામો ને મોહી ને આઈ ને મામો ને એ બધા હતા કુતિયાણા જન્યા બધા ભેગા થયા હતા પહેલાં મારે ને દિનેશને જવાનું હતું પછી વરે માન બાપુજીએ પછી દિનેશને આરોપ કર્યું ગાજ જેવા પાછો ધક્કો ને એક તો વેદની શરદીને ઉતર હે મને શરદી જેમી ઉતર જો ચાલુ થઈ આજથી પછી જાગડી 3:30 પછી કે ઘેર પૂગ્યા વચમાં ફ્રૂટની દવાની એવી લેવાની હતી ખોટી થતા આવ્યા જવા અટાણે ફેર છેડ્યો તો પાછો અટાણે ફેર છેડ્યો તો માથું દહાવાય ફાટે જ અહીં થઈ ગયો અને આગળ વિડીયોમાં જોયું હાડીઓને બતાવતા હતા લીધી હતી
મારા કાકાના દીકરાને લગ્ન છે મારા ભાઈના હમણાં લગભગ મહિનો દી હે ત્યાં આ મહિના માથે કંઈક 2 દી હે તે વરસાય ને મારા મમ્મી લીધી એ બધી બતાવે મને કે તારે લેવી હોય તો મારે નથી લેવી. મારા મોહીન બધા હતા બેઠા ત્યાં ઘેર ઘડીક વાર આવ્યા હતા બધા ત્યાં ગાતા ઘેર. હાલો કન્ટિન્યુ રીજો વ્લોગમાં આગળ આમાં ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને એમાં ફરી એમાં દિનેશ ને ઓલા ઢોરને આડું રાખવુંથી બનાવે એ બતાવવા હાલો. કેમ કે હમણાં ટાઈટ બહુ પડે ભીહુંને નહીં લાગતી હોય બિસાડીને ટાઈટું તે આડું કરવા હાટું ત્યાં બનાવે તો હાલો ત્યાં જઈએ. જો ઓળો વઘારવો એમાં લસણ ડુંગળી ને ટમાટર ને બધું નાખી દીધું એ સડાઈ જાય પછી આ નાખી કોઈ ખાવો હોય તો આવજો ગરમા ગરમ ઓરો. જો વાઈગા હાથ અને હું બનાવવા રોટલી. વેદ આજ બપોરે હોતો નથી પાછો હાંજી હુવરાતી જ નહોતો એ વટાણ રહેતો નથી કેમ કે જટ રોટલી કરે ને ખવડાવવા ને તો બસ ખવડાવવા. ચાલો આજનો વ્લોગ અહીંયા હવે એન્ડ કરું. ગમ્યો હોય તો બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.